નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું આજના વિડીયોની અંદર કે એરંડાનું વાવેતર માટે યોગ્ય સમયગાળો કયો અને વાવેતર વહેલું કરીએ તો શું થાય અને મોડું કરીએ તો પણ શું થાય, એ બધી જ વાત કરીશું આજના વિડીયોની અંદર। તો ખેડૂત મિત્રો, વાત કરીએ કે વહેલું જો ખેડૂત મિત્રો તમે વાવેતર કરશો એરંડાનું તો શું થશે। તો ખેડૂત મિત્રો, જો વહેલું વાવેતર કરશો અને પાછળના 10 થી 15 દિવસ સુધી વરસાદ ના આવે તો થોડો વરસાદ થઈ ગયો હોય અને તમે જો વાવેતર કરી લો તો એમાં એ નુકસાન થતું હોય છે, એટલે કે એરંડા ઉગતા જ નથી ખેડૂત મિત્રો, ઉગવામાં પ્રોબ્લેમ થાય છે, જેના લીધે આપણે નુકસાન આવે છે। અને મિત્રો, તમે જો બહુ મોડું વાવેતર કરો છો તો પણ પાછળથી મોલો મચ્છી, પછી કીટકો, ઈયળો છે જે આપણા પાકને ઘણું બધું નુકસાન કરતા હોય છે। તો ખેડૂત મિત્રોને પ્રશ્ન થાય કે હવે અમારે વાવેતર ક્યારે કરવું, એનો યોગ્ય સમય કયો છે। એની વાત કરીએ તો ગુજરાતના દરેક ખેડૂત મિત્રોએ ઘણી બધી જગ્યાએ એરંડાનું વાવેતર થતું હોય છે। એ વાત કરીએ તો જૂનના છેલ્લા અઠવાડિયા અથવા તો જુલાઈના પહેલાં 2 અઠવાડિયામાં વાવેતર થતું હોય છે। અને ખેડૂત મિત્રો, તમને જણાવીએ કે જો તમારા ખેતરમાં સારો એવો ભેજ છે તો તમારે એરંડાનું વાવેતર કરવું જ જોઈએ, કારણ કે જો સારો એવો ભેજ હોય ને તો તમે જો એરંડાનું વાવેતર કરશો તો એના ફાયદા પણ આપણે કહીશું આગળ। પણ ખેડૂત મિત્રો, તમારી પાસે પાણીની વ્યવસ્થા પણ હોવી જોઈએ, અને જો તમે વાવેતર કરી શકો છો અને ખેડૂત મિત્રો ભેજ હોય અને તમે વાવેતર કરો છો તો એના અનેક ફાયદા છે, જેમ કે ઉગવામાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી અને પાછળ સારો એવો વરસાદ થાય તો મિત્રો તમારે પાણી પણ આપવાની જરૂર નહીં રહે અને સારું એવું તમને ઉત્પાદન મળશે, એટલે કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકશો। અને જો તમે મોડું વાવેતર કરો છો તો તેમાં વરસાદ ના હોય તો પાણી આપવું પડે છે, પછી શિયાળામાં ઈયળો પડતી હોય છે, આવા બધા પ્રોબ્લેમ આવે છે। આવી રીતે ખેડૂત મિત્રો, તમે જો એરંડાનું વાવેતર કરશો તો સારું એવો તમને ઉત્પાદન મળશે અને સારો એવો તમે લાભ લઈ શકશો દિવેલા પાકમાંથી। જો વિડીયો તમને ગમ્યો હોય તો અન્ય ખેડૂત મિત્રોને શેર કરવા વિનંતી, જેથી એ પણ લાભ લઈ શકે। તો હવે મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાર સુધી જય માતાજી। અને આપણી ચેનલ ગામડિયા ખેડૂતને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવા અવનવા વિડીયો આવતા રહેશે।